દાદાના ભવા આવી જાવ. જગતની માલ પર ધર્મ ક્યાં હોય અને ધર્મ કેવું હોય એને જોવું હોય તો ઉજળની માલ પર જાય જ્યાં મારો કાળ ભેરવ દાદો બેઠો તમારી ફોર વ્હીલમાં કે કદાચ બાઇકમાં દેશી કે ઇંગ્લિશ કદાચ બે ત્રણ મોટો દારૂ પકડાય તો તમને પોલીસ સ્ટેશનમાં લઈ જાય પણ ઉજ્જૈનની માલમાં હજારો લીટર દારૂ સાહેબ હજારો લીટર 1 લીટર નહીં હજારો લીટર યાત્રાળુ લાવે અને મારા કાળ ભૈરવને ચડાવે હવે ક્યાં જાય છે એ અત્યાર સુધી વિજ્ઞાન વાળા નથી ખબર કે આ કોણ પી જાય દારૂ નો પિયાલો ચડે ઉજ્જૈનની માલમાં એના માટે એ અજર પિયાલા તારા અજર પિયાલા
દેવી ઉડણ થાતી નહીં મારા બાપ કરશન કરશન બાપાની વસ્તી માં ભગવતી મારી ગઢ બાવાની દેવ કાળકાનો આજે બગીચો ફૂલો ફાલ્યો છે. પણ જેને કઈ કર્યું છે ને એને માયા આપ્યું છે. મારા બે હાથને ફેલાવું તો દેવ તો દૂર નથી. મારા બે હાથને ફેલાવું તો કરશન બાપાની કાળકા તો દૂર નથી. પણ હું માગું તું આપી વાત મને મંજૂર. સરપંચ સાહેબ આજ 15 વર્ષના વાળા વાઈ ગયા. મને હમણાં એને કીધું તો પરણભાઈ હું જે કઈ સૌ ને કરશન બાપાની કાળકાની અમાનત સૌ છું. બાકી કાંઈ નતો. જે કાંઈ છે મારી કરશન બાપાની કાળકાની અમાનત છે. આજ સુધી કોઈનું ખાધું નથી, કોઈનું પીધું નથી ને જ્યાં સુધી મારો શ્વાસ રહે ત્યાં સુધી કોઈનું ખાવું નથી ને પીવું નથી. મને તો કોઈનું ભલું કરવું છે. મને દુનિયાનો ડર નથી, મને મારા બાપ કરશનની કાળકાનો ડર છે એવું કીધું સરપંચ. દુનિયાનો ડર નથી, અમલદાર ફોજદાર ખાતાનો ડર નથી. પણ એક મારો બાપ બેઠો છે ને એક મારી મા બેટીના બેના ડરથી હું જીવું છું. એને એવું કીધું. બાકી એને મને બધું આપ્યું છે. ભાઈઓ આપ્યા છે, જમીન જાગીર આપી છે, રૂપિયા આપ્યા છે, બધું આપ્યું છે. અને સાહેબ માં દાઢી મૂછનો ધણી કદાચ આદમી પોકાર કરે માં કામ કરે નવાઈ નથી. માં કામ કરે. પણ હું તો દાવા સાથે એવું કહું છું સાહેબ કે વાસણ પરિવારની દીકરી કદાચ મંડળની મારી પાસે ફરતા ગામમાં જ્યાં વાસણ પરિવાર હોય, તમારી દીકરી કદાચ 100 ગામની માટે હાલમાં હોય, ન્યાય કદાચ ક્યારેક એને દુઃખ પડે ને રાતના 1 વાગે એમ કે મારા બાપ કરશન દેવી અને જો ભલામણા એની હાર વેલમાં ઊભી ન થાય તો તમારી કરશન બાપાની કાળકા નો બેઠી. એ ઘણી વાસણ પરિવારની દીકરીઓ મારી કાળકાના ભરોહે જીવે છે સાહેબ. અને જાય દાઢી મૂછનો ધણી અવાજ કરે તો માને કદાચ વારે લાગે. પણ મારી કરશન બાપાની કાળકા કે મારી કળોયું કદાચ 100 ગામની વાટે એની આંખની આહુડું પડે અને જો પગરખા પહેરવા ઊભી રહું તો કરશનની કાળકા આપણી સામે બેઠા છે કાનજીભાઈ. કાનજીભાઈની દીકરીને જેની માંદગી ફેરો લીધો જેને કેન્સરનું દર્દ શરીરની મારી પાસે ફેલાઈ ગયું ને દીકરીએ ખાટલામાં હોતા એટલું કર્યું તો
મારા બાપે તો 2-3 લાખની દવા કરાવી, મારો બાપ દુબળો છે, પણ મારા બાપ કરશનની કાળકા તોય દુબળી બની ગયા, નીકળોય ના આવું ને મારી આવી નહીં સાહેબ. દીકરીની આંખમાં આહુડો, શરીરની માલમાં દર્દ ફેલાઈ ગયું છે, કેન્સર ઘેરો લઈ ગયું છે, ત્યારે રાતના 1-1.5 નો ટકોર થયો, મારો બાપ કરશન આવ્યો, આવી દીકરીની માથે હાથ મેકીને એટલું કીધું, બેટા આજે સુધી તે કોઈ દી મને મારી કાળકાની યાદ કરી? તારા શરીરમાં કેન્સર ફેલાઈ ગયું છે ને, જ્યાં ઉપર તારો બાપ કરશન કહું છું, અહીંથી અમદાવાદનો માર્ગ લઈને અમદાવાદની હોસ્પિટલનું પગથિયું ચડી જા, તારા જીવવું હોય તો. આટલું કહીને કરશન બાપા તો વ્યા ગયા, પણ દિવસ ઉગ્યો ને સાહેબ, દીકરી થોડી ખમતની હતી, એને એમ થઈ ગયું દેહની માલિકા માંદગી તો ફેલાઈ ગઈ છે, કેન્સર ફેલાઈ ગયું છે. મારા બાપે હશે નહીં કોઈના ઉસી ઉસારા વ્યાજમાં રૂપિયા લઈને 3 લાખ રૂપિયા મારી પાસે ખર્ચી નહીં ગયા, પણ જો મારા બાપને એમ કહું કે કરશન બાપા મને સપનામાં આવ્યા હતા, મને એમ કીધું અમદાવાદ આવી જા, મારો બાપ રૂપિયા ક્યાંથી લાવશે, મારી ભાઈ ક્યાંથી રૂપિયા? સાહેબ આને દીકરી કહેવાય. દીકરી જે અર્પણ કરે ને એટલું દીકરા ન કરી શકે. પોતાનો ગરીબડો બાપ પોતાની બે નાની નાની ભાણકીઓને લઈને રમાડતો હોય છે ને સાહેબ, જેને વીછી કહીને એને વેદનાની ખબર હોય, કુમળું થાય એને પીડાની ખબર હોય, પાટાનો બાંધનારી પીડાને ન જાણે. ખાટલામાં હોતી હોતી દીકરી એની બે ભાણકીઓને જોતી ને એના ગરીબડા બાપને જોતી, પણ મોઢામાંથી કઈ નથી હતી, બાપુ મને અમદાવાદ લઈ જાઓ, મને બાપા આવીને કહી ગયા હતા. પણ છેલ્લો જયારે દીકરીનો શ્વાસ હતો ને, તેથી કાંતિભાઈ નું હાથ પકડી તેટલું કીધું, બાપુ તમને એક વાત કહું કે બેટા, બાપુ મારી દીકરીનું ધ્યાન રાખજો, હવે મારે જવાનો સમય થઈ ગયો, હવે હું રહીશ નહીં, હું જીવીશ નહીં. તેથી આ કાંતિભાઈ એમ કીધું, બેટા એવું ન બોલાય, તારી દીકરીઓ છે કે બાપુ મારી દીકરીઓ તમારા ભરોસે લેકીને જાઉં છું. અને બાપુ એક વાત કહું, મને મહિનાથી પહેલા કરશન બાપા સપનામાં આવીને કીધું, દીકરી તારે બચવું હોય ને, હું તારો બાપ કહું છું, અમદાવાદની મારી પાસે હોસ્પિટલમાં દાખલ થઈ જાય, ત્યાં તને સારું થાય છે. તેથી ગરીબડા બાપે માથે હાથ મૂકીને કીધું, બેટા બાપ આવીને કહી ગયો, તે મને અત્યાર સુધી વાત ન કરી. તેથી દીકરી એટલું કીધું, બાપુ તમને જોયા હતા ને મેં તમારા ખીચા નહીં જોયા હતા, તમારા ખીચામાં રાતી પાઈ નથી, હું તને કેમ કહું? એ આ દીકરીનું મિલન છે સાહેબ. વાસણ પરિવારને કહું છું કે જેને જેને ભગવાન માતાજીએ કરશન બાપાએ માં કાળકાઈ દીકરી આપી હોય ને સાહેબ, દીકરી કદાચ કાંઈક માગે હોય ન હોય, ઉસી ઉસારાના કરીને દીકરીના કોટને પૂરા કરજો સાહેબ. અહીંયા હશે ત્યાં સુધી માગશે, પછી તો એના લેખ જ્યાં મારી કાળકાઈ લખાય છે ત્યાં વહી જશે, પછી તમારી પાસે નહીં માગે. એક પરદેશી પંખીડું છે, એને પાંખું આવે ને ઉડે ને, એ પહેલા એને લાડ કરાવી લેજો સાહેબ, અને એને લાડ કરાવો. જો મારી કાળકા તમારા ખજાને ખોટ પડવા દે તો તમારા કરશન બાપાની ભક્તિ થાય. આજે તમારા મઠ મંદિરમાં બાપાનો ઠેલો પડ્યો છે ને, એને કીધું છે એ ઉપર ઉપરથી લેજો, વીડો હોય ને, વીડાની અંદર હાથને હલાવાય ને ઉપરથી પાણી પીવાય છે, એમાં પાણી ન ખૂટે. એ મારા કરશન બાપાનો ઠેલો છે ને, એને કીધું છે કદાચ દર પૂનમ હોય કે બીજ હોય કે આઠમ હોય કે પાંચમ હોય, બટુક ભોજન કરાવો ને, તમારી પાસે હોય એટલું મારી વસ્તી વાપરજો, ઘટે તો મારા ઠેલામાંથી લઈ લેજો. જો ખજાને કોઈની ખોટ પડવા દે ને તો મારી ઘર બાબાની
માથે ભોગળ વાગતો હોય, ફરવા ફોરવેલ ગાડી હોય, 200-300 વીઘા જમીન હોય, બંગલા હોય, માનમેડી હોય, પણ તમારા આંગણાની મારી પાસે પગલીનો પાર્ટનર ન હોય ને સાહેબ, કોઈ તમને તમારી મિલકતનું ન પૂછે કે તારી પાસે કેટલી ગાડી છે, કેટલી સંપત્તિ છે. સગાવાલા ભેગા થાય તેમ કે તમારા બાળ બધા પરિવાર મજામાં છે, એટલે આપણે એમ કે આ મજામાં છે. અને કાળા માથાના માનવીને મેળામાં મેળો વાંધિયા મેળો છે. રૂપિયા દીધે બધું મળે, રૂપિયા દીધે સંસાર નથી મળતા. પાવાગઢ જ્યાં મહાકાળી બેઠા છે, હમણાં લગભગ 15-20 દિવસ થયા 1008 પોથીનો મહાયજ્ઞ હતો. 1008 પોથીની સપ્તાહ હતી અને ત્યાં મારો પ્રોગ્રામ હતો ચાંપાનેર ગઢ બાબાની માલમાં. પણ વાંધિયા મેળો પુરુષ કરતા સ્ત્રી બાઈ છે ને એને વધારે લાગે છે. જેના લગ્ન થયા કાકા દાદાની દીકરીઓના એક સાથે વર્ષ 2 વર્ષ થાય, જેને ખોળો ખાલી હોય, પોતાના કાકા દાદાની દીકરી પાણી રમાડતી હોય, જેનો ખોળો ખાલી હોય છે, એ બાઈ આહુડા પાડતી નથી, આહુડાને પી જાય. વિધાતાને એમ કે વિધાતા મારા કઈક પૂરો ભવના પાપ હોય છે. કાકા દાદાની દીકરીઓના ખોળાની મારી પાસે દીકરી દીકરા પાણી રમતા મારો ખોળો ખાલી, તો મારા કઈક પૂરો ભવના પાપ. એવી રીતે એક દી પાવાગઢની માલપા રાજા પતાઈ, જેને 7 રાણી હતા સાહેબ, 1 નહીં 2 નહીં 3 નહીં 7 રાણી. પણ 7 રાણીએ પાવાગઢની માલપા રજવાડામાં દીકરી દીકરો કાઈ નહીં, 7 રાણીએ પાવાનું રાજ વાંધ્યું છે. અને એમાં મંગળાદે નામના રાણી હતા, એને એક દી રાજા પતાઈને બેહાડીને એટલું કીધું, રાજાને કળ વગર મર નથી, દુનિયાની માલપા આપણી પાસે માન મેળી હીરા જવેરાતા રજવાડું ગમે એટલું છે, પણ મને તમે એ તો કયો આપણી કુળની માતા કોણ છે? કારણ કે રાણી છે સાહેબ, કોઈની રજવાડાની માલપાથી બહાર પગ નહીં મેકણો. આપણી બેનો દીકરીઓ દોડીને મઠમાં જતી હોય, બહાર બધા હારે રમતા હોય, રાણીથી નગરની બહાર પગ નો મેકાય. પાવાગઢના રાજા પતાએ રાણી મંગળાદેને ખંભે હાથ વાગીને એટલું કીધું કે હે રાણી, મારી ઈષ્ટદેવની વાત કરતા હોય ને, મારી માં છે ને એવી કોઈની માં નથી. રાણી મંગળાદેવે કીધું કે રાજા આપણી ઈષ્ટદેવ કોણ છે? કે રાણી કાલનો દી ઉગે ને એટલે હું તમને મારી માં દેખાડીશ. રાત વીતી દિવસ ઉગ્યો, નાઈ તો રાણી વાસની માલમાંથી રાણી મંગળાદે આવી રાજા પતાઈને એટલું કહે છે કે હે રાજા મને માં દેખાડો. રાજા પતાએ માન મેડીના ઝરૂખાની માલમાંથી બહાર નીકળી અને ડુંગર સામે આમ લાંબી આંગળી કરીને કીધું હે રાણી, તો ઓલી ડુંગરની ટૂંક ઉપર બેઠી ને એ મારી કાળનો કોળો, મારી ગઢ પાવાની કાળકા, મારી કોળની દેવી. પણ વાતની હવે મજા છે સાહેબ. રાણી મંગળાદે માતાજીને આમ નિરખી લીધા, આખો દિવસ ઉઈ ગયો, રાત પડી, વાળું પાણી કરીને આપણી ભાષામાં કઈ જમીન બધા હુઈ ગયા. રાતનો 1 વાગ્યો છે, અંધાર પછેડો ઓઠીને રાણી મંગળાદે રાણીવાસની માલમાંથી બહાર નીકળ્યા ચાંપાનેરના ચોકમાં, અને ચોકમાંથી પાવાગઢના ડુંગર અત્યારે પગથિયા, તેની પગથિયા નતા, ખાલી કેડી હતી. એ કેડીની માલપા કોઈને ખબર ન પડે, અંધાર પછેડો ઓઠીને પાવાના ડુંગર માથે જઈને મારી ગઢ પાવાની કાળકાનો દરવાજો મંદિરનો ખોલ્યો છે.
દરવાજો ખોલી અને પાવાગઢની રાણી મંગળાદેવી માં ગઢબાવાની કાલિકાને કહે છે કે હે માં મારી કાં તો મને જવાબ આપીને કાં તો મારા ખોડિયાની માલિપાથી પ્રાણ લઈને આ વાંધિયા મેળવું રહ્યું ને બજારની માલિપા નીકળીએ ને ક્યારેક રાણીવાસની માલિપાથી અમારી રૈયત અમારા મોટા જોવા રાજી નથી. આ મોટાને અમારે કેમ આ જગતમાં જીવવું કઈ રીતે? યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય 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 એ માની સામે 2 કલાક કરતી રહ્યા છે પણ પથ્થરની મૂર્તિ છે ને સાહેબ મારા કે તમારા મઠ મંદિરની માલિકા તમે 1 કરોડો રૂપિયાની કદાચ મૂર્તિ બેહારો તો મૂર્તિ બોલે નહીં કારણ કે પથ્થર છે જડ છે. પછી લાકડાના ફળા હોય ઈ જડ કહેવાય એમાં ઈ બોલે નહીં પણ જડની સામે કોઈ ચેતનનો પૂરનારો બેહી જાય તો ભુવાજી જડમાંથી નહીં જવાબ મળે એની સામે એનું થઈને બેહવું પડે. રાણી મંગળાદે 2 કલાક આઝાદી કરી માનો જવાબ ન મળ્યો માં કઈ બોલ્યા નહીં એટલે રાણી મંગળાદે અંધાર પછેડો તો ઉતારીને એક બાજુ નાખી અને પોતાના દેહ માથેથી હાડી કાઢી નાખી. હાડી કાઢીને માના મંદિરની સામે એક બળ બાવળનું ઝાડ હતું ડાળની માથે હાડીનો શેડો બાંધી અને ગળે ટૂંકો ખાવાની તૈયારી કરી. ગળો ફાંસો ડોકની માલમાં ગાળો નાખે અને માતાજી કાળકા સામે નજર કરીને એટલું કીધું માં હવે હું દુનિયાની માલિપાથી રજા લઉં છું મને રજા દે તું મારી કુળની દેવ છો ને તારી રજા લઉં છું. ગળો ફાંસો ખાવાની તૈયારી પથ્થરની મૂર્તિની માલિપાથી મારી ગંઢ પાવાની કાળકા બોલી રાણી મંગળા હે મંગળા આ મોંઘો મનુષ્ય અવતાર મળ્યો છે અને આવી રીતે શું કામ પાડી દે કે નહીં મારી કોણ બોલે છે કે હું પાવાની કાળકા બોલું કે મારી ઈષ્ટદેવ માં કાળી બોલતા હોય ને કા મને મરી જવા દે કા મને એક વચન આપો. રાણી મંગળાદે ને મારી ગઢ પાવાની કાળકા કીધું કે રાણી મંગળાદે માં તન મરવા નહીં દઉં માગી લે કે મારી તારી ભાઈ બીજું કાંઈ નથી માંગુ એક શેર માટી માંગુ છું. અમારો ખોળો ખાલી છે શેર માટી માંગુ છું. રાણી મંગળાદે ને મારી ગઢ પાવાની કાળકા કીધું થોડીક વાર ઊભી રહે હું વિધાતા પાસે જઈ અને તારા નસીબના લેખ વાંચીને આવું પછી તને જવાબ આપું. અને પવનની પુતળી મારી ગઢ પાવાની કાળકા પાવાગઢના ડુંગર ઉપરથી વિધાતાની ચોપડાની દરબારની માલબાદે ઇન્દ્ર મહારાજને કીધું કે ઇન્દ્ર મહારાજ વિધાતા ક્યાં છે? ઇન્દ્ર મહારાજે તાળી પાડી એક તાળી પાડતા એક દેવ દેવસ્થાનો લાઈનમાં ઉભા રહી ગયા. પાવાની દેવીને કીધું કે આ વિધાતા વિધાતાને કીધું કે તમારો ચોપડો લેતા આવો. મૃત્યુ લોકની મારીમાં ગઢ પાવો રહ્યો પાવાની મારીમાં રાણી મંગળાદે છે એના નસીબ જોવો એના નસીબમાં દીકરી દીકરો શેખ નથી. વિધાતાએ ચોપડાના પન્ના ફેરવી અને માતાજી ગઢ પાવાની કાળકાને કીધું કે માતાજી રાણી મંગળાદેના નસીબમાં ને રાજા પતાઈના નસીબમાં એક ભવ નહીં હાથ ભવ દીકરી દીકરો કાંઈ નહીં. આટલું જાણી અને માતાજી ગઢ પાવાની કાળકા પાછા પવન વેગે પાવાગઢના ડુંગર માથે આવ્યા. રાણી મંગળાદે સામે આવીને કીધું કે રાણી આમાં માતાજી ગઢ પાવાની દેવી કાળકા રાણી મંગળાદે સામે જોવે. રાણી મંગળાદે માતાજી પાવાની દેવી સામે જોવે. માતાજી કઈ બોલી નથી શકતા. જોજો સાહેબ
આપણને એમ થાય ને કે આપણે માતાજીને માંડવો માનીએ ને આપણે દીકરા થઈ જાય, માતાજીને નિવેદ માનીએ દીકરા થઈ જાય. એમ નથી થતું. દીકરા દેવામાં માતાજીની પૈસા વળી જાય છે. આ માંડવામાં દીકરા થઈ જાય એ બાદમાં મજા નથી, પણ એમાં માતાજીને કાંઈક કેટલું તપ કરવું પડે ત્યારે વિધાતાની ચોપડાની બાજુમાં લેખમાં મેખ મારે છે. રાણી મંગળાદેવી કીધું કે એમાં કેમ કઈ બોલતા નથી? રાણી મંગળાદેવી મારી પાવાની દેવી એ કીધું એ રાણી હું શું બોલું? મારી નો બોલવું કઈ નહીં, તમે તમારા મંદિરમાં વયા જાઓ, મને મારા માર્ગે જવા દો. રાણી તને મરવા તો ન દો, મારી મરવા ન દેવી. તારી પાસે શેર માટી માંગુ છું, તારી પાસે હીરા જવેરાત નથી. ખૂબ દલીલ કરી ત્યારે મારી ગઢ પાવાની કાળીકાએ કીધું જા રાણી મંગળા, વિધાતાના ચોપડાની માલમાં એક બહુ ને હાથ બહુ દીકરી દીકરો કાંઈ નથી, પણ વિધાતાના લેખને બદલી અને એક નાળે જોડવા બે દીકરા આપો તો એમ માની કે તને ગઢ પાવાની કાળીકાએ તે મારી પાસે એક માંગ્યો પણ તને બે આપો, પણ તારી ને મારી એક શરત. મારી કઈ શરત? કે બે દીકરા હવા મહિનાના થઈ જાય એટલે પીળી પામરી ઓઢાડીને તારે મને પાવાના ડુંગરે દર્શન કરાવ, પગે લગાડવા લાવવાના. એમાં હારો લાગે મારો ને મોળો હોય તારે. ત્યારે કહેવતમાં કીધું ને ગરજને અકલ ન હોય. રાણી મંગળાદેવી કે મારી મને મંજૂર છે, વચન લઈને વીઆઈ રજવાલાની મારી પાસે દિવસ ઉગઈ પહેલા કોઈને ખબર નથી. એક દી બે દી અઠવાડિયું 15 દી મહિનો 2 મહિના થયા. રાણી મંગળાદેવીના ઉદર કેતા પેટની મારી પા મારી ગઢ પાવાની કાળીકાએ દીવાની જોત જોત કરી છે. 3 મહિના 4 મહિના 5 મહિના 6 મહિના 7 મહિના 9 મહિના 13મા દિવસે દેવના ચક્ર જેવા બે દીકરાનો જન્મ પાવાગઢના રજવાડાની મારી પાસે થયો છે. બે દીકરા મારી ગઢ પાવાની કાળીકા ડુંગર ઉપર બેઠી બેઠી આમ નજર કરે. બે દીકરા પણ હવા મહિનો થઈ ગયો, 2 મહિના થઈ ગયા. રાણી વાળા દીકરાના રખમાં ઓલી માની યારે જે વાત હતી ની વાતને ભૂલી ગયા. મારી ગઢ પાવાની કાળીકા વિચાર કરે આજ આવશે, કાલ આવશે, પ્રત્યે આવશે, હમણાં આવશે. 2 મહિના થઈ ગયા. ખોનાના ઘોડિયા ને મખમલના ખોયા સાહેબ બે બાળકોને હુવારી રાણી મંગળાદેવી હિંચકો નાખે છે. બાજુમાં બબે 4 દાસો ઉભા છે. મારી ગઢ પાવાની કાળકા વિચાર કરે જો દુનિયાની માલમાં મને માણા શેઠી જાય તો જગતની માલમાં મને દેવીને માને કોણ છે? અને માતાજી હમળીનું રૂપ લીધું. પાવાગઢના ડુંગર ઉપરથી હમળીનું રૂપ લઈને પાંખોનો તાર કરી અને ઉડીને ગયા. હાથમાં માલના ઝરૂખે જ્યાં રાણી મંગળાદેવી બે બાળકોને હિંચકો નાખતાની રાજમહેલની બારી આવીને મારી પાવાની દેવી બેઠા, પણ સોનાની સાસ રૂપાની પાંખ હીરે જડેલું જનાવર. રાણી મંગળાદેવી આમ જોઈ ગયા. પોતાની દાસીઓને કીધું બેટા આ પક્ષી કોઈ દી આવું જોયું નથી, એને આમ હીરા જડેલી એની પાંખું. રાણી મંગળાદેવી હજી વિચાર કરે મારી ગઢ પાવાની કાળીકા હમળીના રૂપે બે બાળકના ખોયામાં નજર કરી રૂપાળો ગયો અને જોઈ ગયા. બારીમાંથી ઉડી અને ખોયાની બારીમાં હૂતો તો હમળીએ પોતાના નોરમાં બાળકને ઉપાડ્યો. એ બારીએથી લઈને મારી ગઢ પાવાની કાળીકા
બોલે ઈ થાય પણ તમને ભરોહો હોય તો આપણા ભુવા હતા રમી રહ્યા છે એને જાજો ટેમ ખોળે ખોટ હતી પણ એક દી મારા દાદા કરશનની દેવીએ કીધું તું તને દઈશ મોડું પણ એક નહીં બે આપું તો એમ માનજે કે મેં કરશનિયાની કાળકાઈ આપ્યા હતા સાહેબ. ઈ જ વાત છે સાહેબ. એ તને મોડું આપીશ પણ મોડું નહીં આપું. તારે એકની આશા છે ને પણ રોતાને રાજા કરીને જો એક નહીં બે આપો તો એમ માનજે કે મેં કરશનિયાની કાળકાઈ પંચમા ભૂતનું પૂતળું માતાએ આપ્યું છે ને સાહેબ. કમાવાનો સમય હોય ત્યારે કમાઈ લેવું, ફરવાનો ટાઈમ હોય ફરી લેવું અને આવી બેગલી રાત મળે ને સાહેબ. તમારામાં જો તમારા પણ હોય તો માતાના નામથી 2 કલાક એના નામની કાઢવી, 2 કલાક એને ટાઈમ દેવો સાહેબ. માળા આવડે તો ફેરવતા આવડે તો ફેરવી, ન આવડે તો કઈ નહીં. એના ફોટા અમે 3 અગરબત્તી પ્રગટ કરી અને અગરબત્તી નો ધોક દઈને 2 કલાક એની સામે આંખો બંધ કરી જો બેહી જાવ સાહેબ. એ કાળા માથાનો માનવી જો તમારી કરેલી દાઢી નો રાખે તો ઈ નો રાખે સાહેબ, પણ એના દાઢિયા બની જાવ તો સાહેબ. એના માટે એ કાલે કાના નામ યો પર ભરો રાખો પછી ના કરે કોઈ વાળે જગતથી નાને મારા એ જગતથી
ભાઈઓ બહેનો પોતપોતાની જગ્યાએ ઊભા થઈ જાઓ અને થોડી વાર માના ખોળે રમવાનું છે. નહીં રમે અમે નહીં જોઈ. મારી કરશન બાપાની કાળકા ગોખલામાં બેઠી બેઠી જોઈ છે કે મારા નામથી કોણ નથી રમતું. આ સેલો રાવણ વડીલો કદાચ નો રમી શકે તો કાઈ નહીં, પણ બેનો ભાઈઓ બધાય પોતપોતાની જગ્યાએ રમવાનું. અને બે ભૂવા તમારી નંબર તમે ઊભા થઈ જાઓ મારા બાપાની. આ વરરાજા વગરની જાત ન હાલે. તમે ઊભા થઈ જાઓ. માં ભગવતી કાળકા સાહેબ રમી લેજો. રમવાનું છે. જે નહીં રમે અમે નહીં ભાળી, પણ મારી કાળકા જોઈ છે મારા નામમાંથી કોનો પગ નથી ફરતો. એ પામેથી હાકોટા પાડતી તી ગઢ ભવાને કાળકા ધુધાવતી.
અને અહીંથી કદાચ તમે હમણાં 2 કલાક પછી દિવસ ઉગે અને પોતપોતાના ઘરે જાઓ અને કોઈ પૂછે ક્યાં ગયા હતા, કરશન બાબાની કાળકાના મંદિરે ગયા હતા, મઠે ગયા હતા, અને જેને માનો પરિચય ન હોય ઈ એમ પૂછે કે તમારી કરશન બાપાની કાળકા છે કેવી છે? કોઈ તમને પૂછે કરશન બાપાની કાળકાના આવા વખાણ કરો છો ઈ તમારી માતા છે કેવી? ત્યારે બટન આમ શર્ટના ખોલી ખુલ્લી સાથી કરીને એને કહેજો અમારી કાળકા કેવી તાર જોવી છે. પછી એને કહેવાનું કરશન બાપાની દેવી એવી એકે સપટની બોલી દેવી, મારા કરશન બાપાની દેવી એવી એકે સપટની બોલી દેવી.
માં કાળી માટે કેવો માં કાળીને વાસણ પરિવાર કહેતા કે એ મારા બાપ કરશનની દેવી અમે તને બીજું તો હું કરી દઈ. હા હા મસાણી આવે હો બધું આવે જાપાવાળી આવે મસાણી આવે બધું. એ મારી કરશન બાપાની દેવી અમે તો એક તારા પાંખું વગરના પંખીડા સહી તારી પાસે કાલાવાલા કરીએ ત્યારે એ તમે ઝૂલો તો તમને ઝૂલો ઓરે માં ભૈયામાં બાડો ઈજ ગોરે માં ભૈયામાં બાડો થોડી વાર યાદ કરવા છે એ આનંદ આવે તો ભાવથી તાળીનો તાલ આપજો આનંદનો પડકારો કરજો પણ શું કે રુધિયો રોવે રે મારો રુધિયો રોવે રુધિયો રોવે રે મારો રુધિયો રોવે મેલડી વણ્યા મારો રુધિયો રોવે જય મસાણી મારો રુધિયો
સીતારામ સીતારામ બધાય કરતા લાભ છેલ્લે ઈ લઈ ગયા. અહીંયા જે કોઈ બારગામથી ભાઈઓ પરિવાર આવ્યા હોય એને ખાસ સૂચના આવતી 26 તારીખે અહીં મહાકાળીના સાનિધ્યની અંદર હવન એટલે યજ્ઞનું આયોજન રાખેલ છે અને જમણવાર રાખેલ છે. બધાયને આવતી તારીખ 26 લખી લેવા નમ્ર વિનંતી. ખૂબ ખૂબ ધન્યવાદ. અમારી કઈ ભૂલચૂક થઈ હોય કારણ કે આ બાજુ પોરબંદર, ધોરાજી, ઉપલેટા, જુનાગઢ, આ વિસાવદર આ બધો તો પ્રોગ્રામ ઘણા કર્યા છે પણ તમારા પંથકમાં પહેલો વહેલો છે. ધન્યવાદ બધાને. જય માતાજી, જય દાદા.